વેલકમ બેક। ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા કાઢવાની જાહેરાત કરવામાં આવી છે। ગુજરાતમાં સર્જાયેલી દુર્ઘટનાઓના પીડિતોને ન્યાય અપાવવાના ઉદ્દેશ્યની સાથે કોંગ્રેસે આ ન્યાય યાત્રાનું આયોજન કરવાની જાહેરાત કરી। આ ન્યાય યાત્રા ભારત છોડો આંદોલન જે તારીખે શરૂ થયું એ તારીખ એટલે કે 9 ઓગસ્ટથી શરૂ કરવામાં આવશે। રાજકોટ અગ્નિકાંડ, હરણી બોટકાંડ, મોરબી બ્રિજ કાંડ, તક્ષશિલા અગ્નિકાંડ અને ઉલા દલિત કાંડના પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા આ ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। મોરબીથી આ ન્યાય યાત્રાની શરૂઆત થશે। મળતી માહિતી અનુસાર ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા 2 ભાગમાં ન્યાય યાત્રાનું આયોજન થશે। પ્રથમ ન્યાય યાત્રા ઓગસ્ટ મહિનાના બીજા સપ્તાહમાં મોરબીથી શરૂ થવા જઈ રહી છે। આ ન્યાય યાત્રાનો રૂટ મોરબીથી રાજકોટ, ચોટીલા અને વિરમગામ સુધીનો રહેશે। કોંગ્રેસ આ યાત્રા દરમિયાન મોરબી, રાજકોટ ગેમ ઝોનના પીડિતો અને સાથે જ અન્ય લોકો સાથે મુલાકાત કરશે અને તેમના ન્યાય માટે કોંગ્રેસ આ યાત્રાનું આયોજન કરી રહી છે। જ્યારે બીજા તબક્કાની ન્યાય યાત્રાની શરૂઆત સુરતથી કરવામાં આવશે। આ ક્લીન ચીટની વિરુદ્ધમાં તમામ કસૂરવારોને જેલના સળિયા ગણવા પડે એ માટે એ તક્ષશિલાના પીડિતો હોય, મોરબીના હોય, હરણીકાંડના હોય કે રાજકોટ અગ્નિકાંડના પીડિતો હોય, આ તમામ પીડિતોને એક સાથે લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતૃત્વમાં અમે તમામ લોકો 9 ઓગસ્ટથી મોરબીથી નીકળીને ગાંધીનગર સુધીની એક પદયાત્રા કરવાના છીએ અને આ પદયાત્રા એ વિધાનસભાનું સત્ર ચાલુ હોય ત્યારે ગાંધીનગર પહોંચશે। પીડિત પરિવારો યાત્રામાં જોડાશે। અમુક પીડિત પરિવારો જે છે એ 3 ભાગમાં તબક્કાવાર જોડાશે। એક ઘટનાના પીડિત પરિવાર જે છે એ બીજી ઘટનાના પીડિત પરિવારોના મુલાકાત પણ લેશે, એટલે એકબીજા સાથેનું એ લોકો સાથેની ચર્ચા વિચારણા કરશે। જેમ તક્ષશિલાથી અહીંયા રાજકોટના પીડિત પરિવારોની મુલાકાતે પણ એ લોકો આવવાના છે સંવેદના માટે થઈને સંવેદના સભામાં। પણ સાથે સાથે એ પણ કહું કે ગુજરાતના અનેક કાંડના પીડિતો, અનેક કાંડ હું કહું છું, આ અનેક કાંડના પીડિતો એ વચ્ચે યાત્રા